ડ્રો સંચાલકો સામે ફરિયાદ છતાં બેખૌફ ડ્રો થઈ રહ્યા છે। લોકોને છેતરવામાં આવી રહ્યા છે। બેખૌફ અશોક માળી પોલીસને ફેંકી રહ્યો છે પડકાર। આવતીકાલે ડ્રો કરવાનો વિડીયો કર્યો વાયરલ। વિડીયો વાયરલ કરીને પોલીસને પડકાર ફેંક્યો છે। અશોક માળી સામે નોંધાયા છે બે ફરિયાદ। અશોક માળીને જાણે નથી પોલીસનો ડર। અશોક માળી ખુલ્લેઆમ વેચી રહ્યો છે ડ્રોની ટિકિટો। ઓનલાઈન અને ઓફલાઈન વેચી રહ્યો છે ટિકિટ। આવતીકાલે અશોક માળી ડ્રો કરવાની કરી ચૂક્યો છે જાહેરાત। પોતાના ગામ મોરથલમાં ડ્રો કરવાની જાહેરાત। લોકોના કરોડોના રૂપિયા ઠગી લેનાર અશોક માળી ઉપર ફરિયાદો થઈ હોવા છતાં પણ લોકોને ઠગી રહ્યો છે। તે ફાઉન્ડેશન ઇનામી યોજના ફક્ત 3 જ દિવસ રહ્યા છે। જેને પણ કૂપન લેવાની હોય તાત્કાલિક અમારા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને તમને હું કૂપન મોકલું અને સ્કેનર મોકલું, એમાં પેમેન્ટ કરી દેજો। દિવસો ઓછા છે, 5 કૂપન ઉપર 1 કૂપન ફ્રી અને દિવસો 3 જ રહ્યા છે। છેલ્લો ડ્રો છે, સાચો ડ્રો છે। ડ્રો 100% થશે, રામાપીર અને દ્વારિકાધીશની સાક્ષીમાં થશે। અને ખાસ જણાવવાનું કે જેણે પણ કૂપન લીધેલી છે એ મિત્રોને વિનંતી કે તમારા એજન્ટ મિત્રોને કહો કે કૂપન અશોકભાઈ જોડે જમા કરાવી અને અશોકભાઈના ઇન્સ્ટાગ્રામમાં એનો વિડીયો મુકાવે, એવી બધાને કહેવા માટે વિનંતી કરું છું। બનાસકાંઠામાં ડ્રો કિંગ કહેવાતા અશોક માળી અને તેના સાગરીતો દ્વારા આ મોરથલ ગામની અંદર 8 ફેબ્રુઆરી 2025ના રોજ પણ ડ્રો યોજવાનો છે। દ્રશ્યો બતાવીશ। આ અશોક માળીની ઓફિસ છે, અહીંથી સંચાલન થાય છે। અશોક માળી સાથે 135 લોકોનું જે ગ્રુપ છે અહીંથી સંચાલન કરે છે અને 3 ડ્રો થયા છે। એક ડ્રોમાં ફરિયાદ થઈ છે। અશોક માળી અત્યારે ફરાર છે, પરંતુ આ મોરથલ ગામની અંદર આ જ ઓફિસ પર કૂપનો અત્યારે વેચાઈ રહી હતી, પરંતુ જ્યારે ન્યૂઝ 18ની ટીમ અત્યારે પહોંચી ત્યારે બાજુની ઓફિસને બંધ કરી દેવામાં આવી અને તમામ લોકો અહીંથી ફરાર થઈ ગયા છે। મહત્વની વાત તો એ છે કે આ જે ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડની અંદર 8/2/2025ના રોજ ચોથા નંબરનો જે ડ્રો છે તે ડ્રો કરવાની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે એવું સૂત્રોનું કહેવું છે। મહત્વની વાત તો એ છે કે રામદેવ ફાઉન્ડેશન દ્વારા અશોક માળી પોતાના ગામમાં જ એક 8 ફેબ્રુઆરી 2025ના રોજ ડ્રો કરવા જઈ રહ્યો છે। આ ડ્રોની ઓફલાઈન તેમજ ઓનલાઈન જે કૂપનો છે તે મળી રહી છે। પોલીસ માત્ર તપાસના દાવાઓ કરી રહ્યા છે। ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે વહીવટી તંત્ર હોય માત્ર કાગળો તપાસી રહી છે, પરંતુ અશોક માળીના ગામમાં કે અશોક માળીની ઓફિસ પર હજુ સુધી કોઈ પણ વહીવટી તંત્રની ટીમ કે પોલીસની ટીમ અહીંયા પહોંચી નથી અને તપાસનો ધમધમાટ શરૂ થયો નથી। ન્યૂઝ 18 પાસે જે સૂત્રોનું માનીએ તો જે 3 ડ્રો થયા હતા તેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને ચોથો ડ્રો પણ અહીંયા થવાનો છે। આ ચોથો ડ્રો માટેની કૂપનો વેચાઈ રહી છે, લોકો કૂપનો ખરીદી રહ્યા છે, પરંતુ આ ડ્રો બંધ કરાવવા માટે હજુ સુધી વહીવટી તંત્ર સામે આવ્યું નથી। હવે જોવાનું રહેશે કે વહીવટી તંત્ર આ ડ્રો થવા દે છે કે પછી આ ડ્રો બંધ કરાવે છે।